હેલો માય યુટ્યુબ ફેમિલી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે ભમ્મરગોળા મા મેલડીના દર્શને। તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો અંત સુધી। તો મિત્રો, વિડીયો પર તમે આવી ગયા હોય તો કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને એક લાઈક કરી દેજો। તો મિત્રો, આપણે પહોંચ્યા છીએ મેલડી માના ધામ ભમ્મરગોળા। તો મિત્રો, ભમ્મરગોળા તમારે આવવું હોય તો આણંદથી ભમ્મરગોળા 45 કિલોમીટર થાય છે અને વાસદથી સાકરદા વાયા સાકરદા ભમ્મરગોળા 36 કિલોમીટર થાય છે। વડોદરાથી ભમ્મરગોળા 39 કિલોમીટર થાય છે। તો મિત્રો, આપણે આ પહોંચ્યા છે મા મેલડીના દર્શને। આ મા મેલડીનું સરસ મજાનું ગેટ છે અને આપણે અંદર જઈશું। આ તમે ચારે બાજુ જોઈ રહ્યા છો, પાર્કિંગ માટેની સરસ સુવિધા છે અને અહીંયા દુકાનો પણ ઘણી બધી છે। અને મિત્રો, દર રવિવારે અહીંયા મેળો ભરાય છે। હજારોની સંખ્યામાં માના ભક્તો માનવ મહેરામણ માના દર્શને આવે છે। મિત્રો, મા મેલડીના દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુ માના ભક્તોની મનોકામના પ્રાર્થના માં પૂરી કરે છે। તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, આ ચારેય બાજુ પાર્કિંગની ફૂલ વ્યવસ્થા છે અને દુકાનો પણ છે। બાળકો માટે રમકડા, કપડાં, ઘણી બધી ચીજો અહીંયા તમને મળશે। અહીંયા ખૂબ એવી સારી પાર્કિંગની વ્યવસ્થા છે। તો મિત્રો, આ માના દર્શન કરી લો તમે। આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ। ખૂબ સુંદર સરસ માનું મંદિર છે। તો માના દર્શન તમે કરો મિત્રો। મા મેલડીનું આ મંદિર છે ભમ્મરગોળા ધામ। તો મિત્રો, આપણે માના તો આપણે દર્શન કરી લીધા મિત્રો અને હવે આપણે મંદિરના માના દર્શન કરીને હવે આપણે જઈશું તળાવ, ભમ્મરગોળા તળાવ છે જ્યાંનો તમને હું નજારો બતાવીશ। તો મિત્રો, આપણે આવી પહોંચ્યા છે ભમ્મરગોળા તળાવે કે જ્યાં આવતા જ આપણા તન મન અને શાંતિ અનુભવે છે। એટલું સુંદર મજાનું આ તળાવ છે। તળાવ તમે નિહાળો મિત્રો। તો આ તમે તળાવ જોઈ રહ્યા છો। આ ભમ્મરગોળા તળાવ છે મિત્રો। એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે અહીંયા। ચારે કોર હરિયાળી છે। આપણા આત્માને શાંતિ એક અનુભવે છે અહીંયા આવતા જ।
તો તમે પણ માના દર્શને આવો તો તળાવે આવવાનું ભૂલતા નહીં. મંદિરથી થોડુંક જ દૂર છે આ તળાવ. તો આપણે તળાવ તમને બતાવ્યું. હવે આસપાસનો નજારો બતાવીશું, જ્યાં આજુબાજુનું જમીનમાં સુંદર મજાની વનસ્પતિ છે. અહીંયા માના ભક્તો ચારે બાજુથી આવે છે અને અહીંયા આ તમને બતાવી રહ્યો છો બગીચો છે, ગાર્ડન. બાળકો માટે હિંચકા છે, ઝૂલા છે કે જ્યાં તમે બેસી શકો છો શાંતિથી. આ બાજુમાં ગાર્ડન છે, બગીચો. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.